નેશનલ બર્ડ ડે પર જયપુરના ચંદલાઈ અને બરખેડા તળાવમાં 300થી વધુ પક્ષી પ્રજાતિઓની ઝલક જોવા મળી. નેશનલ બર્ડ ડે પર જયપુરની ચંદલાઈ અને બરખેડા તળાવ પક્ષીઓની વિવિધતા અને સુંદરતાનું જીવન કેન્દ્ર બની ગયા, જેમાં 300થી વધુ પક્ષી પ્રજાતિઓની ઝલક જોવા મળી. 5મી જાન્યુઆરીએ યોજાતા આ વાર્ષિક ઉત્સવનો ઉદ્દેશ આપણા પર્યાવરણમાં પક્ષીઓના મહત્વ અને તેમના સંરક્ષણની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનો છે. પક્ષી પ્રેમીઓ અને કુદરત પ્રેમીઓએ આ તળાવમાં હાજરી આપીને સ્થાયી અને પ્રવાસી પક્ષીઓના દ્રશ્યને માણ્યું. મુખ્ય આકર્ષણોમાં ગ્રેટ વ્હાઇટ પેલિકન્સ, ક્લેમોરસ રેડ વોર્બલર્સ અને વર્ડિટર ફ્લાય ક્રેચર્સનો સમાવેશ થાય છે, જેણે શાંત પાણીમાં રંગ અને જીવન ઉમેર્યું. આ પક્ષીઓની હાજરી તળાવના સ્વસ્થ પર્યાવરણનો પુરાવો છે, જે ખોરાક, ઘોંસલો અને આરામ માટે મહત્વપૂર્ણ નિવાસસ્થાન પ્રદાન કરે છે. હજારો માઇલ દૂરથી પ્રવાસી પક્ષીઓ શિયાળાની ઋતુમાં જયપુરના તળાવમાં તાત્કાલિક ઘર શોધે છે. આ પંખી મહેમાનો, જેમાં વિવિધ પ્રકારના હંસ, વેડર્સ અને રેપ્ટર્સનો સમાવેશ થાય છે, આપણા કુદરતી વિશ્વની પરસ્પર જોડાણની સંદેશા લાવે છે. તેમની મુસાફરી આબોહવા અને અન્ય કુદરતી નિવાસસ્થાનોના સંરક્ષણના મહત્વને રેખાંકિત કરે છે, જે તેમના જીવંત રહેવા માટે મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમે પક્ષી વસ્તી દ્વારા સામનો કરાતા ખતરાઓ વિશે જનતાને શિક્ષિત કરવા માટે પણ એક મંચ તરીકે સેવા આપી, જેમ કે નિવાસસ્થાનો નાશ, આબોહવા પરિવર્તન અને પ્રદૂષણ. સંરક્ષણવાદીઓ અને પર્યાવરણવાદીઓએ આ પંખી ખજાનાઓને સુરક્ષિત કરવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો. પક્ષી મૈત્રીપૂર્ણ જગ્યાઓ બનાવવી, પ્લાસ્ટિકના કચરાને ઘટાડવું અને વેટલેન્ડ સંરક્ષણ પ્રોજેક્ટ્સને ટેકો આપવી જેવી પહેલોને પક્ષીઓના ટકાઉ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં તરીકે હાઇલાઇટ કરવામાં આવી. ચંદલાઈ અને બરખેડા તળાવમાં નેશનલ બર્ડ ડે એ પક્ષીઓની સુંદરતાનો જશ્ન મનાવ્યો અને સંરક્ષણ પ્રયાસોના મહત્વને મજબૂત બનાવ્યો. તે અમને યાદ અપાવે છે કે આપણા પર્યાવરણના નાજુક સંતુલનને જાળવવામાં અને ભવિષ્યની પેઢીઓને પક્ષી જીવનના અજાયબીઓનો આનંદ માણવા માટે સુનિશ્ચિત કરવામાં દરેક નાનું પગલું મહત્વનું છે.